નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ગુજરાત પ્રદેશ સંગઠનના હોદ્દેદારો આજે લેઉવા પટેલ સમાજના આસ્થા કેન્દ્ર એવા ખોડલધામ ખાતે શીશ ઝુકાવી મા ખોડલના આશીર્વાદ લીધા હતા। પ્રદેશ મહામંત્રી તરીકે જવાબદારી સંભાળ્યા બાદ પ્રથમ વખત પ્રશાંત કોરાટ ખોડલધામ ખાતે દર્શન કરવા આવ્યા હતા। તેમની સાથે પ્રદેશ ઉપપ્રમુખ રમેશ ધંડુક, કિસાન મોરચાના પ્રદેશ પ્રમુખ હિરેન હિરપરા, મહિલા મોરચાના અંજુબેન તેમજ નીરવભાઈ અમીન પણ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે ખોડલધામ ટ્રસ્ટ દ્વારા તમામ પ્રદેશ હોદ્દેદારોનું માતાજીના ખેસ પહેરાવીને ભવ્ય સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું। તેમજ પ્રદેશ સંગઠનના આગેવાનોના આગમનને થઈ રાજકોટ જિલ્લા ભાજપના આગેવાનો તથા કાર્યકરો મોટી સંખ્યામાં ખોડલધામ મંદિર ખાતે ઉમટી પડ્યા હતા। દર્શન દરમિયાન ભક્તિભાવ અને ઉત્સાહભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું। પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે મહામંત્રી તરીકેની જવાબદારી મળ્યા બાદ આજે મા ખોડલના આશીર્વાદ મેળવવા ખોડલધામ આવ્યા છીએ। ભારતીય જનતા પાર્ટીએ મારી ઉપર જે વિશ્વાસ મૂક્યો છે તે વિશ્વાસ પર ખરો ઉતરવા સંપૂર્ણ નિષ્ઠાથી કામ કરીશ। સરકારની યોજનાઓ લોકો સુધી પહોંચે અને પાર્ટી વધુ મજબૂત બને તેવા પ્રયાસો કરીશું। સાથે ખોડલધામના ચેરમેન નરેશ પટેલ તમામ પ્રદેશ હોદ્દેદારોને શુભેચ્છા પાઠવી હતી। ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબની ટીમમાં એમને મને મહામંત્રી પદની જવાબદારી સોંપી છે અને જ્યારે આજે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી બન્યા બાદ પ્રથમ વખત ખોડલધામ કાગવડ ખોડિયાર માતાજીના આશીર્વાદ મેળવવા માટે આવ્યો છું। આજે ભારતીય જનતા પાર્ટીનું શીર્ષ નેતૃત્વ દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, દેશના ગૃહમંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ, અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય શ્રી જેપી નડ્ડાજી, કાર્યકારી અધ્યક્ષ આદરણીય શ્રી નીતિન નવીનજી, અમારા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, નાયબ મુખ્યમંત્રી આદરણીય શ્રી હર્ષભાઈ, પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ, સંગઠન મહામંત્રી રત્નાકરજી, આ બધાએ મારી ઉપર વિશ્વાસ મૂક્યો છે। ત્યારે માતાજી પાસે આશીર્વાદ લેવા માટે આવ્યો છું કે આવનારા સમયમાં જે જવાબદારી સોંપી છે એ જવાબદારી ખૂબ સારી રીતે નિભાવી શકું। ભારતીય જનતા પાર્ટી જે અત્યારે મજબૂત છે એનાથી વધારે મજબૂત બનાવી શકીએ। નવા લોકોને ભારતીય જનતા પાર્ટી સુધી પહોંચાડીએ, એના કાર્યકર બનાવીએ। ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાત અને કેન્દ્રની અંદર છે ત્યારે સરકારના કામ અને એની યોજના લોકો સુધી પહોંચાડીએ એ પ્રકારના અમારા પ્રયત્નો છે। આજે અમે ખોડલધામ ખાતે નવા સંગઠનની અંદર ભારતીય જનતા પાર્ટીની અંદર મને સાથે રમેશભાઈ ધડુકને ઉપપ્રમુખ, અમારા નીરવભાઈ અમીનને મંત્રીની જવાબદારી મળી છે, હિરેનભાઈ હિરપરાને કિસાન મોરચાની જવાબદારી મળી છે, બેન અંજુબેન વેકરિયાને મહિલા મોરચાના અધ્યક્ષની જવાબદારી મળી છે। ત્યારે અમે પાંચેય લેવા પટેલ સમાજના એક કાર્યકર્તા, એક દીકરી તરીકે આજે માતાજીના આશીર્વાદ લેવા માટે આવ્યા છે। સાથે નરેશભાઈને પણ મળીને એમને પણ અમને શુભેચ્છા આપી છે। ત્યારે સમાજનું તો જવાબદારી છે, સાથે સાથે સર્વ સમાજને સાથે લઈને આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટી વધારેમાં વધારે મજબૂત થાય, લોકોને સરકારનો લાભ પહોંચે એ પ્રકારના અમારા પ્રયત્નો રહેશે।